હા, કરો હાર. તો છેલ્લે એવું જોયું હતું કે જે માયાના સૌથી પહેલા વિષય ચાલુ થયો હતો કે જે બે પ્રશ્ન ઉભા થયા હતા કે જે બ્રહ્મનું કાર્ય અને બ્રહ્માત્મક જગત છે બ્રહ્મનું કાર્ય છે અને બ્રહ્માત્મક છે ને આ વાતને સમજ્યા પછી ઘણી બધી શંકા ઊભી થાય છે. તો જે જગત જે બ્રહ્મ છે એ તો અલૌકિક છે અને જગત છે એનામાં તો ઘણી બધી તુચ્છતા ને એવું બધું આવે છે. તો આના કારણો શું છે એવા અને જે ગુણ બ્રહ્મમાં નથી એ ગુણ જગતમાં છે ને જે ગુણ જગતમાં નથી એવા ગુણ જગતમાં જે તુચ્છતા વાળા જે દોષ વાળા જે ગુણ છે એ બ્રહ્મમાં નથી. તો આ બંને એક કેવી રીતે થઈ શકે છે એવા પ્રશ્નો એમ ઉભા થાય છે. તો એના ઉત્તરમાં એવું વ્યામોહિકા માયા એના કારણે આ બધું થાય છે એમ સમજાય. તો વ્યામોહિકા માયા એટલે કે જેમ આંધ્રો પાટો આપણે રમતા હોઈએ તો એમાં જે માયાએ આપણે બુદ્ધિના ઉપર પાટો બાંધી લીધો છે. તો માયા શું છે? તો માયા એક મિથ્યા જ્ઞાન છે. એ આપણો વહેમ પણ આપણે એને કહી શકીએ. તો માયાના બે કાર્યો છે, આચ્છાદિકા અને અન્યથા પ્રતીતિ. આચ્છાદિકા એટલે કે માયાનું પ્રથમ કાર્ય છે તે જીવોની જે બુદ્ધિને આચ્છાદન કરી દે છે, એટલે કે એની જે સત્ય છે એને ઢાંકી દે છે. તો ભગવાન જીવોની બુદ્ધિને માયા દ્વારા એવી રીતે ઢાંકી દે છે કે જેથી જીવોને જગત બ્રહ્મ વગેરે વાસ્તવિક સ્વરૂપમાં જ્ઞાન રહી જતું નથી, પણ જીવ અજ્ઞાની બની જાય છે. અને અન્યથા પ્રતીતિ એટલે કે જે વસ્તુ જેવી નથી, જે વસ્તુ જે એની રિયલીમાં જે વસ્તુ જે છે એને એમ ન દેખાય અને એ વસ્તુ એને કંઈક અલગ જ રીતે દેખાય. એનો આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે સાપ એટલે 4-5 જે એક જેવા માણસો જે બીતા હોય અંધારામાં, એ લોકો એક અંધારા રૂમમાં હાલ્યા જાય અને ત્યાં એ લોકો કંઈક રસ્તી જોઈ લે તો એ લોકોના મગજમાં એવું હોય કે ત્યાં તો સાપ છે જ, રૂમમાં સાપ હશે જ. તો એ લોકો અગર એ રૂમમાં હાલ્યા જશે ને તો અને એ લોકોને રસ્સી ને સાપ એ લોકો રસ્સી જોશે પણ એમ તો રિયાલિટીમાં એક વસ્તુ ત્યાં પડી હશે, એ દોરી હશે, પણ એ લોકોને એ સાપ દેખાશે. તો એ રિયાલિટીમાં તો એ રસ્સી હતી પણ એ લોકોને સાપ દેખાણું, તેને અન્યથા પ્રતીતિ કહેવાય. અને એમની બુદ્ધિ ઉપર એવું સત્ય તો રસ્સી છે એનું સત્ય ઢાંકી ગયું તો આચ્છાદિકા થઈ ગયું. તો આવું માયા કરે છે, આ માયાના કાર્ય છે. અને એના પછી વ્યામોહનની પ્રક્રિયા એ જોઈ હતી અને પછી વિષયતા અને વિષય જોયું હતું. તો આપણે આમાં વિષય અને વિષયતા વચ્ચેનો ભેદ સમજ્યા હતા. તો વિષય એટલે કે જગતમાં જે જળ ચેતન પદાર્થો છે તે વિષય કહેવાય છે ને આ વિષયો ભગવાને સર્જેલા છે, ભગવાન પોતે બનેલા છે. તો શુદ્ધ બ્રહ્માત્મક જ્ઞાન આપણને એટલે જે શુદ્ધ બ્રહ્માત્મક જ્ઞાન આપણને જે છે એ થતો નથી અને એટલે ભગવાન પોતે બનેલા છે તો પણ આપણને જે વસ્તુ છે એનું શુદ્ધ બ્રહ્માત્મક જ્ઞાન થતો નથી, એવું જગત નથી અને આપણે એનો અનુભવ કરીએ છીએ. એટલે કે જે વસ્તુ જગતમાં નથી એવી વસ્તુનો આપણે અનુભવ કરીએ છીએ, તે વિષયતા છે. આપણું જ્ઞાન વિષય અને વિષયતાનો મિશ્રિત છે. જે વિષયનું જ્ઞાન બુદ્ધિમાં માયા દ્વારા કરવામાં આવે છે. જેમ આપણે એનો ફૂદેડીનું એક્ઝામ્પલ આપ્યો હતો કે આપણે જયારે નોર્મલી વસ્તુ જોઈએ તો જે વસ્તુ જેમ છે એ તેમ જ દેખાશે, એમ સ્થિર દેખાશે, પણ જયારે આપણે ફૂદેડી ફરીને પછી જોઈએ તો એવું લાગશે બધી વસ્તુ ગોલ ગોલ ફરે છે. તો એ વિષયતા છે. તો જગતના પદાર્થો જે દેખાય છે તે સત્ય છે, એના વિષયમાં જે આપણા અનુભવો છે તે અહંતા મમતા છે, તે માયાજન્ય છે. જગત તો બ્રહ્માત્મક છે. આવું જે દેખાય છે તે વિષયતાને લીધે દેખાય છે અને તે બધું માયાના કારણે થાય છે. જગત અને સંસાર બે મતલબ એમ આપણે એ બંનેને એમ સમાનાર્થી કહીએ છીએ સાધારણ ભાષામાં, એમ બોલચાલની ભાષામાં. પણ શાસ્ત્રના સંદર્ભમાં જોઈએ તો જગત છે તે બ્રહ્માત્મક છે અને સંસાર છે મનુષ્યની બુદ્ધિ અથવા અવિદ્યા દ્વારા કલ્પિત છે. તો આગળ જેમ વિષય અને વિષયતાનો મિશ્રણ
વિષય અને વિષયતાનું મિશ્રણ કરવાથી વિષય અને વિષયતામાં ભેદ નથી સમજાતો. જેમ આપણે મિશ્રિત કરી નાખ્યું તો આપણે સમજાતું નતું કે વિષય શું છે, વિષયતા શું છે. તો તેમાં જગત અને સંસાર મિશ્રિત થઈ જવાના કારણે તેમનું પણ જુદા જુદા જ્ઞાન, આપણે એનું શુદ્ધ જ્ઞાન થતું નથી અને એના કારણે જીવાત્મા બંધન રૂપ બને છે. સંસાર છે તો અને જે સંસાર છે તે બંધન રૂપ છે. શાસ્ત્રીય જ્ઞાન થઈ ગયા છતાં પણ એ અવિદ્યાનો પ્રભાવ આપણા બુદ્ધિ ઉપર હોવાથી એને કારણે આપણી અનુભૂતિ શુદ્ધ બ્રહ્માત્મક રીતે જગતની થતી નથી. માયાના પ્રભાવનો માયાના પ્રભાવથી આપણે મુક્ત થઈએ તો જ આપણે જે જગત છે એ બ્રહ્માત્મક છે એની અવશુદ્ધ જગત આપણે જોઈ શકશું. નહીં તો આપણે સંસાર જ દેખાશે. એવું સમજી હતી. હા, બસ તારો વચ્ચે અવાજ બંધ થઈ ગયો. મારો આવે છે અવાજ? જી જી જી. હા હા. અરે હું આગળ કરું. હા, મારું ડિસ્કનેક્ટ થઈ ગયો હતો ફોન, પાછો જોઈન થયો છું. હા, એટલે હવે આ પ્રપંચ વિવેકનો જે વિષય છે એ તો બરોબર છે, સમજમાં આવી ગયો લાગે છે. ફરીથી એનું રિપીટેશન કરવાનો કોઈ અર્થ નથી. તો જેમ શરૂઆતમાં મેં આ વાત કહી હતી કે શ્રી લાલુ ભટ્ટજી એટલે બાલકૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીના બેટીજીના પરિવારમાં થયા. એમણે એક ગ્રંથ લખ્યો હતો પ્રમેય રત્નાર્ણવ. જયપુર મહારાજા એ પુષ્ટિ માર્ગ શું છે એમને સમજવું હતું, એટલે એમણે એમના માટે આ ગ્રંથ લખ્યો હતો. એમાં એમણે પોતાના આ ગ્રંથના જેટલા ચેપ્ટર છે એના નામ વિવેક ઉપર રાખ્યા હતા. પ્રપંચ વિવેક એ પહેલો વિવેક, તે પછી જીવ વિવેક, પછી મૂળ રૂપ વિવેક, એ પ્રમાણે બધા વિવેક એમણે લખ્યા. એમાં સૌથી પહેલો વિવેક પ્રપંચ વિવેક અહીંયા કહ્યો. એનું આપણે એ કારણ સમજી શકીએ છીએ કે જે આપણને આપણી ઇન્દ્રિયોથી અને બુદ્ધિથી કોઈ પણ વસ્તુ સમજાતી હોય, ઇન્દ્રિયોમાં જ્ઞાનેન્દ્રિયો એના સામે જે વસ્તુ હોય એને ગ્રહણ કરે, એટલે એનો એ સાક્ષાત્કાર કરે. તો આપણી જે સેન્સીસ છે જ્ઞાનેન્દ્રિયો, એનું જે પરસેપ્શન એટલે જે વિષયનું એ જે જ્ઞાન કરે છે, એ વિષય સામે રહેલા વસ્તુઓ છે એમાંથી વસ્તુ તો પોતાના સ્થાન પર હોય, પરંતુ એની જે તન્માત્રાઓ છે જેને સેન્સ ડેટા કહેવામાં આવે છે, એ તન્માત્રાઓને આપણી ઇન્દ્રિયો ગ્રહણ કરતી હોય છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 તન્માત્રાઓ છે ને આપણી 5 જ્ઞાનેન્દ્રિયો ગ્રહણ કરે છે. એનાથી આપણને સામે રહેલી જે વસ્તુ છે એનું જ્ઞાન થાય. એટલે જેમ આપણી આંખો બંધ હોય પણ કાનથી આપણને અવાજ સંભળાય કોઈ પક્ષીનો, તો મોર, પોપટ, ચકલી, કબૂતર, એમની જે જુદી જુદી અવાજો છે એ આપણે ખુલ્લી આંખથી એમને બોલતા જ્યારે સાંભળ્યા હોય અને આંખથી જોયા પણ હોય,
તો આપણે એનું કનેક્શન આપણે માની લીધું કે આવી અવાજ નીકળે તો મોરનો કહેવાય, આવો અવાજ આવે તો ઢેલનો છે કે પોપટનો છે. તે પછી જ્યારે આપણી બંધ આંખ હોય અને કેવલ અવાજ આપણને પક્ષીનો આવે, એનાથી આપણે બુદ્ધિથી નિર્ણય કરી શકીએ છીએ કે મોર બોલ્યો કે ઢેલ બોલી કે પોપટ બોલ્યો કે ચકલી બોલી. તો જે કર્ણ ઇન્દ્રિય છે એ શબ્દને ગ્રહણ કરે છે, તો એનો કર્ણ ઇન્દ્રિયનો સાક્ષાત્કાર શબ્દના રૂપમાં થાય. એમ બીજી બધી ઇન્દ્રિયોમાં પણ સમજવાનું. તો આપણી પાસે જે સાધન છે જ્ઞાનનું, એ આપણી ઇન્દ્રિયો એ પ્રથમ સાધન છે. બીજું સાધન બુદ્ધિ છે. એટલે ઇન્દ્રિયો જે વિષયોનો સાક્ષાત્કાર કરે કે વિષયોને જે ગ્રહણ કરે, કેપ્ચર કરે, એ કેપ્ચર તો જેમ કાચમાં કોઈ પણ વસ્તુ કાચની સામે રાખો તો એમાં એ દેખાય, જેવી હોય તેવી દેખાય. એવી રીતે ઇન્દ્રિય સામે જે વસ્તુ આવે એ ઇન્દ્રિયમાં એનું પ્રતિબિંબ પડે. પણ ઇન્દ્રિયો તો જડ છે, એટલે કેવલ ઇન્દ્રિયો હોય એને સાથે જો બીજું આપણું જોડાયેલું ન હોય, આત્મા અંતઃકરણ, તો જેમ કોઈ મૃત શરીર હોય એના સામે કોઈ વસ્તુ મૂકવામાં આવે કે એને કોઈની સામે લઈ જવામાં આવે તો એને કંઈ બોધ થતો નથી, એટલે જ્ઞાન પેદા ન થાય અથવા સેન્સેશન ન થાય. એવી રીતે ઇન્દ્રિય જ્યારે બુદ્ધિ અને આત્મા સાથે જોડાય તે વખતે એને જે વિષયનું પ્રતિબિંબ પડે છે એમાં એ ભીતર જાય. તો બુદ્ધિ એ બીજું સાધન થયું. હવે એ જે બુદ્ધિ છે એ બે રીતે કામ કરે છે જ્ઞાનને પ્રાપ્ત કરવામાં. એક, જે વખતે ઇન્દ્રિયો સામે વસ્તુ હોય તે વખતે બુદ્ધિ એની સાથે જોડાયેલી પણ હોય, એટલે આપણે એને અટેન્ડ કરતા હોઈએ, જેમ કોઈ મૂવી જોઈ રહ્યા હોઈએ અથવા તો કોઈ સંગીત સાંભળી રહ્યા હોઈએ, તો એ લાઈવ જે ચાલી રહ્યું છે એને આપણે ઇન્દ્રિયોનો પણ સંપર્ક થઈ રહ્યો છે વિષય સાથે, અને તે વખતે આપણી બુદ્ધિ પણ એની અંદર અટેચ છે. તો એનાથી એ થાય છે કે એ સાક્ષાત્કારી કે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાશે. હવે માની લો કે મૂવી પૂરી થઈ ગઈ, કે જે સંગીત છે, સંગીતકારે પોતાનું પ્રસ્તુતિ પૂરી કરી દીધી, પછી તો હવે જે આપણે ગ્રહણ કર્યું એ આપણા અંદર આવી ગયું એની સ્મૃતિના રૂપમાં. તો હવે આપણે આપણી જે મન, બુદ્ધિ વગેરે જે કંઈ પણ અંદર છે એ બહારથી જે ભીતર આવ્યું છે એનું સ્મરણ કે સ્વપ્ન કે એવું બધું, સંકલ્પ વિકલ્પ આવું બધું એ કર્યા કરે છે. તો એમાં આપણની જે ઇન્દ્રિયોથી આપણને એ સાક્ષાત્કાર કર્યો છે એનું હવે કંઈ કામ ન રહ્યું. જેમ કોઈ આપણને કોઈ સંખ્યા કહે કે આટલી સંખ્યાના સાથે આટલી સંખ્યાનો સરવાળો કરો, તો એણે તો સંખ્યા બોલી દીધી, એટલે કાનમાં આપણે સંભળાઈ ગયું, એ સંખ્યા આપણા અંદર રેકોર્ડ થઈ ગઈ, બે જે સંખ્યાને જોડવાની છે. પછી તો આપણી બુદ્ધિ એને મેનિપ્યુલેટ કર્યા કરશે અને જે પણ જેટલું એની કુશળતા હશે તે પ્રમાણે સરવાળો એ કરશે. તો જે આપણે સાંભળી લીધું અને સંખ્યા આપણી બુદ્ધિમાં સ્ટોર થઈ ગઈ, તે પછી બીજી કોઈ ઇન્દ્રિયોનું હવે એની ગણના કરવામાં કામ ન રહ્યું. તો પ્રથમ જે જ્ઞાન છે એ ઇન્દ્રિયજન્ય જ્ઞાન હતું, અને બીજું જે જ્ઞાન છે, જેમ સરવાળો કરવું કે કોઈ પ્રશ્નનો ઉત્તર વિચારવો, એ બુદ્ધિનું કામ છે.
તો આપણી પાસે આ બે સાધન છે. એમાં જે પ્રત્યક્ષ છે એ તો વિષય આશ્રિત જ્ઞાન છે. એટલે જે ઇન્દ્રિયોથી આપણને પ્રત્યક્ષ થાય એ ઇન્દ્રિયો સામે એનો વિષય હોય તો એ ઇન્દ્રિયો એનું જ્ઞાન પેદા કરી શકે. એટલે આંખની સામે રૂપ હોય, કાનની સામે શબ્દ હોય, તેવી રીતે બધા ઇન્દ્રિયોનો સમજવાનું. તો વિષય ન હોય તો પ્રત્યક્ષ બેસહારા થઈ જાય, એટલે એ કોઈ જ્ઞાન પેદા ન કરી શકે. વિષય હોય તો કરી શકે. પણ બુદ્ધિથી જે જ્ઞાન આપણને થાય છે એમાં બાહ્ય કોઈ વિષયની આવશ્યકતા નથી. જે અંદર આવી ગયા એનાથી જ બુદ્ધિ પોતે કોઈને કોઈ જ્ઞાન પેદા કરે. એમ કોઈ કવિતા બનાવે કે કોઈ નાટકકાર કોઈ એવું નાટક લખી દે, તો એની અંદર કોઈ જગ્યાએ જે કંઈ પણ છે એના ભીતર જે મસાલો છે એને જોડી તોડીને એને એ આ કામ કરી રહ્યો છે. એને સામે કોઈ વસ્તુની આવશ્યકતા નથી હોતી. એમાં આપણને જેટલા પણ તર્ક સંબંધી કંઈ પઝલ આપણને આપવામાં આવે, દાખલા તરીકે ધારો કે એક જાડો પાડો વ્યક્તિ છે, એ દિવસે ખાતો નથી. હવે જાડો પાડો કેવી રીતે હોઈ શકે? એવું આપણને કોઈ પઝલ આપીને આપણે એનો જવાબ વિચારીએ તો ન તો આપણને વ્યક્તિનું હોવું જરૂરી છે કે ન આપણે એને જોયો હોય એવું જરૂરી છે. આપણે કેવલ મનમાં જ કલ્પના કરી લીધી કે કોઈ તંદુરસ્ત વ્યક્તિ છે અને આખો દિવસ એ કંઈ ખાતો નથી, તેમ છતાં પણ તંદુરસ્ત છે. તો એનો સીધો મતલબ એ છે કે વગર ખાય તો શરીર પુષ્ટ થઈ ન શકે. જો એ દિવસે નથી ખાતો એમ કહ્યું, એનો મતલબ એ રાત્રે ખાતો હોવો જોઈએ. તો જે આપણને શબ્દ, જે જ્ઞાન આપણને આપવામાં આવ્યું છે અથવા જે કન્ડિશન કે જેનું વર્ણન આપણને મળેલું છે, એને આપણે જે તે વ્યક્તિ પાસે જઈને એનું કોઈ લેબોરેટરી ટેસ્ટિંગ કે સીસીટીવી કેમેરા રાખીને રેકોર્ડિંગ કર્યા વગર કેવલ જે વાત આપણને સાંભળવામાં આવી અને આપણા મનમાં આવી ગઈ એનાથી અંદરો અંદર જ આપણે એનો નિર્ણય ઉપર આવી ગયા અને યોગ્ય નિર્ણય કોઈને પણ કહેશો તો લાગશે. તો જે બુદ્ધિ જ્ઞાન પેદા કરે છે એ બે રીતનું જ્ઞાન છે. એક તો ઇન્દ્રિય દ્વારા જે એને સપ્લાય કરવામાં આવે છે સાક્ષાત્કારી જ્ઞાન, અને બીજું પરોક્ષ જ્ઞાન અથવા બૌદ્ધિક જ્ઞાન. તો બૌદ્ધિક જ્ઞાન એમાં પ્રથમ સાધન તરીકે તો કંઈક જરૂર પડે આપણને, પણ દ્વિતીય જે જ્ઞાન છે એમાં કોઈ અન્ય ઇન્દ્રિયજન્ય જ્ઞાનની આવશ્યકતા એમાં રહેતી નથી. અને એને આપણે અનુમાન કહેવાય છે. દાખલા તરીકે અનુમાન જ્ઞાન છે એને જ્ઞાનજન્ય જ્ઞાન કહેવાય. એનું ઉદાહરણ, ક્યાંક આગ લાગી હોય, ધુમાડો નીકળતો હોય, આપણે એમ બોલીએ કે આગ લાગી. આગ દેખાતી નથી, દેખાય ધુમાડો છે. તો ઇન્દ્રિય જે આપણને જ્ઞાન કરાવી રહી છે એ તો ધુમાડાનું જ્ઞાન છે, ધુમાડો નીકળી રહ્યો છે. પણ બુદ્ધિ એ જ્ઞાન એમાં પેદા કરી રહી છે કે આગ લાગી છે. એનું કારણ કે જ્યારે પણ આપણે ધુમાડો જોયો છે તો આગને કારણે ધુમાડો નીકળે છે એવું જોયું છે. એટલે ધુમાડો પેદા થવા માટેનું જે સોર્સ છે એ આગ છે એવું એક વિશિષ્ટ જ્ઞાન બુદ્ધિએ પહેલેથી રજીસ્ટર કરેલું છે પોતાની અંદર. અને
અત્યારની પરિસ્થિતિમાં ભલે આગ ન દેખાતી હોય આંખે, પણ ધુમાડો દેખવાને કારણે આપણી બુદ્ધિ જૂના અનુભવને યાદ કરીને તરત આપણને એમ સજેસ્ટ કરે છે કે ધુમાડો છે એટલે આગ લાગી છે. તો આ જે જ્ઞાન છે, અંગ્રેજીમાં એને ઇન્ફરન્સ કહે છે, આપણી ત્યાંની ભાષામાં તર્કશાસ્ત્રમાં એને અનુમાન કહે છે. એ જ્ઞાનજન્ય જ્ઞાન છે. તો પહેલું જ્ઞાન આંખથી ધુમાડો જો દેખાવું, પ્રત્યક્ષ જ્ઞાન. એનાથી જે બીજું જ્ઞાન પેદા થયું કે આગ લાગી છે, એ બીજું જ્ઞાન થયું. પરંતુ એ જ્ઞાન ઇન્દ્રિયજન્ય નથી, પરંતુ બુદ્ધિજન્ય છે. તો હવે આપણે જે વસ્તુઓ સમજમાં આવે છે, જેટલો પણ અનુભવ આપણે કરીએ છીએ, એ બે રીતે સમજમાં આવે છે આપણને, એક ઇન્દ્રિયોથી અને બીજું બુદ્ધિથી. અત્યારે આપણે એટલું માનીને ચાલીએ. તો પ્રપંચ વિવેકમાં આપણને જે આપણી ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, જેને આપણે જગત કહીએ છીએ કે પ્રપંચ કહીએ છીએ, એનું ઇન્દ્રિયોથી સમજમાં આવે એવું સ્વરૂપ શું છે અને એના વિષયમાં શાસ્ત્ર આપણને શું કહે છે, એના સ્વરૂપના વિષયમાં એ વાત સમજાવવામાં આવી. એટલે ઇન્દ્રિયો તો આપણને એમ કહે છે કે આ પૃથ્વી છે, આ જલ છે, તેજ, વાયુ, આકાશ, પૂરી થઈ ગઈ વાત. એનાથી છઠ્ઠી તો કોઈ વસ્તુ આપણને દેખાતી નથી. તો આ જગત પ્રપંચ છે એ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશથી બનેલું છે, એવું આપણે ઝડપથી કહી દઈએ. પણ એનું ભીતરનું જે સ્વરૂપ છે એ આપણને આપણી ઇન્દ્રિયોથી દેખાતું નથી. અને નથી દેખાતું તો એના વિષયમાં શાસ્ત્રનો શું મત છે એ આપણને પ્રપંચ વિવેકમાં સમજાવ્યું કે આ શાસ્ત્ર કહે છે કે આ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ રૂપ બ્રહ્મ થયું છે. એટલે ભગવાને જ આ રૂપ ધારણ કર્યું છે, એટલે આ ભગવદ રૂપ છે, એવું આપણને શાસ્ત્રથી સમજમાં આવે છે. હવે આ જો સિદ્ધાંત છે તો એના સામે કેટલીક સમસ્યાઓ આવે છે. એ બધી સમસ્યાઓ કે તો પછી એ સચ્ચિદાનંદ કેમ નથી દેખાતું, કે જો એ સદરૂપ હોય, બ્રહ્મરૂપ હોય તો અવિનાશી કેમ નથી, એમાં ઉત્પત્તિ નાશ કેમ થાય છે, તો પછી ઉત્પત્તિ નાશનો શું મતલબ, અને એ નથી થતું તો એની વ્યાખ્યા કેમ કરવી, તો આવિર્ભાવ તિરોભાવથી એને સમજવું. પછી જગત અને સંસાર બધું મિથ્યા છે, એનો શું મતલબ છે, આ બધી વાતો એક મતને તમે કોઈક એક સિદ્ધાંતને દ્રઢ કરો એટલે એના સામે કંઈક ને કંઈક બીજા વિચારો જેમના હોય એ લોકો પ્રશ્ન ઉપસ્થિત કરે એટલે એનું સમાધાન કરતા એ વિષયનો વિસ્તાર થઈ જાય. તો એ બધી વાતો પ્રપંચ વિવેકમાં આપણે જોઈ કે ઇન્દ્રિયોથી જે આપણને સમજમાં આવે છે એ જગત, એનું શાસ્ત્ર અનુસાર શું સ્વરૂપ છે એ આપણે ત્યાં જોયું. અને એ વાતને આપણે કોઈ પણ વાત આને સમજી શકાય, સ્વીકાર્ય હોય કે ન હોય કોઈને એ બીજી વિષય છે. પણ જેમ આપણે ઉદાહરણ લીધું હતું રંગ અંધનું, કે આપણને જેટલા રંગ દેખાય છે બધાને એટલા રંગ દેખાતા નથી હોતા. તો જે લોકોને ઓછા રંગ દેખાય છે એમના મતમાં એ લોકો એમ કહે છે કે નહીં, દુનિયા 7 રંગની નથી પણ 2 રંગની છે, અથવા 3 રંગની છે, કાળી, સફેદ અને ગ્રે. કોઈને એકાદ વધારે રંગ દેખાતો હોય તો એ એમ કહે છે, જેને જે સાધન પ્રાપ્ત થયું છે જ્ઞાનનું, એનાથી એને જે વિષય સમજમાં આવ્યો છે એટલું જ તો એ કહે છે. તો જે લોકોએ આ જગતને કેવલ જળના રૂપમાં, પંચ મહાભૂતથી બનેલા જળ પદાર્થના રૂપમાં જાણ્યું છે,
એ લોકોને એટલું જ જોવાનું સાધન મળ્યું છે, તો એ લોકો એને એ રીતે વર્ણિત કરે છે. શાસ્ત્રને એનાથી વધારે દૃષ્ટિ મળેલી છે, તો શાસ્ત્ર એમ કહે છે કે નહીં, ભલે દેખીતું રૂપ આનું આ છે, પરંતુ એનું મૂળ રૂપ બ્રહ્મ છે. તો એ વાત આપણે પ્રપંચ વિવેકમાં જોઈ. અને લાલુ ભટ્ટજીએ પ્રપંચ વિવેકને સૌથી પ્રથમ વિવેકના રૂપમાં ગ્રંથમાં એટલા માટે લખ્યો કેમ કે ઇમિડિયેટ નોલેજ આપણને જે પણ વસ્તુઓનું થાય છે એ જગત પ્રપંચનું જ થાય છે. એટલે એના સંબંધમાં આપણે જેટલું જાણીએ છીએ તે અને જેટલું એ વિષયમાં શાસ્ત્ર આપણને વધારે સમજાવે છે એટલું આપણે એક વખત સમજીને શરૂઆત કરીએ, પછી બીજી બધી વસ્તુઓને જોઈશું. એટલે પહેલો વિવેક જગત પ્રપંચ વિવેક તરીકે આપણે જોયો. એના પછીનો જે વિવેક છે હવે જીવ વિવેક આવે છે. તો જીવ વિવેકને પણ આપણે જોઈશું, પણ અત્યારે એની ભૂમિકાના રૂપમાં આટલું સમજો. જીવ વિવેક આપણે કાલે કરીશું. ઠીક છે ભક્તિ? ઠીક છે.